સજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ચતુર્થ પ્રકરણ 35મો અધ્યાય. મુક્તાનંદ સ્વામી વડોદરા પધાર્યા શાસ્ત્ર ચર્ચા માટે. શાસ્ત્ર ચર્ચા માટે મુક્તાનંદ સ્વામી વડોદરાના પંડિતો રામચંદ્ર વૈદ, હરીશચંદ્ર વૈદ, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના, ભાવ અને ચિમનરાવજી, આ 5 પંડિતો એ વડોદરાના ઘરેણા સમાન હતા. છઠ્ઠા એક દક્ષિણી પંડિત હતા, એનું નામ હતું હરિહરાચાર્ય. આ 6 પંડિતો અને એવું સ્પષ્ટ માનતા હતા કે કળિયુગમાં ભગવાન હોય નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે, અશાસ્ત્રીય છે, એને આગળ વધતો અટકાવવો જોઈએ. જો ન અટકાવે તો એ રાજને માટે મોટું આફતરૂપ પુરવાર થાય. આવી રીતે રાજાને કહેણ કહી અને શાસ્ત્ર ચર્ચા, જો સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક હોય તો અમારી સાથે શાસ્ત્ર ચર્ચામાં એનો મત પુરવાર કરે. મહારાજે આ બીડું ઝડપ્યું, મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. સ્વામી વડોદરા આવ્યા, શાસ્ત્રાર્થ શરૂ થયો. શાસ્ત્રાર્થ શરૂ થયો. કિમ આત્યંતિકમ શ્રેય, આત્યંતિક મોક્ષનું અસાધારણ સાધન શું છે? પંડિતોએ પ્રશ્ન પૂછ્યો. મુક્તાનંદ સ્વામી ઉત્તર આપવાના બદલે સામે, પંડિતો તમે શું માન્યું છે આત્યંતિક કલ્યાણનું સાધન એ તો કહો. આમ કહી વળતો પ્રશ્ન કર્યો. પંડિતોએ વાત કરતા કહ્યું કે અમે તો શાસ્ત્રના આધારે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે કળિયુગમાં કેવળ નામ સ્મરણથી મોક્ષ થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પંડિતો, જો કેવળ નામ સ્મરણથી મોક્ષ થાય, ભગવાનના અવલંબન વિનાનું નામ સ્મરણ છે ને, એ તો કેવળ બીજબળ થાય, પણ એનાથી આત્યંતિક મોક્ષ ન થાય. પ્રગટ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન હોય પંડિતો. એટલે તરત જ એ પંડિતોએ સામે પ્રતિ પ્રશ્ન કરતા કીધું, સ્વામી તમે ભાગવત શું ભૂલી ગયા? અજામેલનું આખ્યાન તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું સ્વામી? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે પંડિતો, અજામેલનું આખ્યાન પણ સ્પષ્ટપણે નિરૂપણ કરે છે કે કેવળ નામ જપથી મોક્ષ નથી થતું. પંડિતો જપ ક્યાં, એમ કેમ? ત્યારે મહારાજ કહે, પંડિતો, અજામેલનું આખ્યાન, અજામેલનો મોક્ષ થયો, છુટકારો થયો નામ મંત્રથી, પણ કેવળ યમના પાસથી છુટકારો થયો છે. પણ એનું આત્યંતિક કલ્યાણ એ કેવળ નામ મંત્રથી નહીં, યમના પાસ થકી છૂટ્યા પછી અજામેલ ગંગાના કિનારે જઈ અષ્ટાંગ યોગ સાધી
ભગવદ પ્રગટ ભગવાનનો સાક્ષાત્કારને પામી અને એનો મોક્ષ થયો છે કે નહીં? ભાગવતમાં વાત પંડિતો. સ્વામીએ બરાબરના કેવળ નામથી નહીં, અને કેવળ નામથી મોક્ષ ભગવાનનો આશ્રય ન હોય. કોઈનું નામ લઈએ મનસુખ, પણ મનસુખ લઈએ પણ મનસુખ કોઈ દી જોયો ન હોય તો કયો મનસુખ? કંઈક આકૃતિ તો હોય કે નહીં? તો કેવળ નામ, ભગવાન જો અવતાર ન હોય, ભગવાનનું ધ્યાન ન હોય, તો કેમ મંત્રનો જાપ કરતી સમયે ક્યાં મન રાખવાનું? નામ જપ કરતી વખતે મન ક્યાં પરોવવું? જો મૂર્તિનો આશ્રય ન હોય, પ્રગટ ભગવાનનો આશ્રય ન હોય. અને વળી બીજી વાત પંડિતો, અથાગ પ્રયાસ કરવા છતાંય માડા કરતા મન જગતમાં જાતું હોય, તો હવે જેને ભગવાનનો આશ્રય જ ન હોય એનું મન તો ક્યાં ભટકે? અને સ્વામી આવી રીતે વાત કરતા કરતા, પંડિતો તમે એમ કહેતા હો કે કળિયુગમાં ભગવાનનો અવતાર નથી, કળિયુગમાં ભગવાન જન્મ ધારણ નથી કરતા. તો વળી મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રના પ્રમાણો આપીને કહ્યું, પંડિતો જો એ વાતને સત્ય માનવી હોય ને તો ગીતા ખોટી ઠરે. ભગવાન કૃષ્ણએ એવું નથી કીધું ગીતાની અંદર કે હું કળિયુગમાં જન્મ ધારણ નથી કરતો. સામે ઉલટાનું વળી એમ કહ્યું છે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું યુગ યુગમાં અવતાર ધારણ કરું છું, પણ એમ નથી કીધું કે અધર્મ વધ્યો હોય તોય ભલે, ન વધ્યો તોય ભલે, પણ કળિયુગમાં અવતાર ધારણ કરતો નથી, આવું નથી કહ્યું. અને સ્વામીએ તો બરાબર, અરે પંડિતો તમે એમ કહેતા હો કે કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય તો ભાગવત જ શાક પૂરે છે. કલ્કી ભગવાનનો અવતારનો નિર્દેશ કયા યુગમાં થયો છે? કળિયુગમાં કે બીજા કોઈ યુગમાં થયો છે? વળી બુદ્ધ અવતાર પણ કયા યુગમાં કયો છે? કળિયુગમાં જ કયો છે. અરે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપર અને કળીનો સંધિકાળ છે, એ પણ કળિયુગમાં કયા છે? તો એમ કેમ કહી શકાય કે કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય, ભગવાન પ્રગટ થતા નથી? સ્વામી એવી રીતે પંડિતોએ પહેલા જે પોતે નક્કી કરી રાખેલો હતો ને ઉત્તર, એ શાસ્ત્ર સંમત નથી એવું એને સમજાવ્યું, એને દ્રઢ કરાવ્યું. અને પછી સ્વામી કહે છે, અરે પંડિતો, ભૂમંડળ ઉપર માણસનો જન્મ મળવો, યે મુમુક્ષવો જાતાસ્તે તે સત્સંગતો ભુવિ સંપ્રાપ્તા પરમામ સિદ્ધિમ ભ્રષ્ટાશ્વાસન કુસંગતઃ. 84 લાખ જન્મના ફેરા ફરતા ફરતા ભટકાતો, અથડાતો, આખડતો જીવ અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે માનવનો જન્મ મળે. અને આ માણસનો જન્મ મળે ને ત્યારે મોક્ષની ઈચ્છાથી જોઈએ જીવ ભગવાન કે ભગવાનને મળેલા સાધુનો જો સંગ કરે, સત્સંગ કરે, તો એનો મોક્ષ થાય. હરિર ન સ્યાત યદિ કલૌ પ્રત્યક્ષો ભૂતલે ક્વચિત સંત કુતસ્તદાત્ર સ્યુ શ્રયણીયા મુમુક્ષુભિ. ભાગવત આદિક સત્શાસ્ત્રોમાં કહ્યું છે, અને પૂર્વે જેટલા ભક્તો થયા છે એ તમામ ભક્તોના જીવનમાં દ્રષ્ટિ કરીએ ને, એના મોક્ષની પૂર્વ ભૂમિકાની અંદર
કોઈ સાધુ હોય, અને પણ સાધુ કેવા હોય છે તો કે સાક્ષાત્કારી હોય. એ વાલિયામાંથી વાલ્મીકી થાય તો નારદજીનો ઉપદેશ, અરે એ પ્રહલાદ અસુર કુળમાં જન્મ ધારણ કરે છતાં એ ભક્ત અસુર પ્રહલાદની જગ્યાએ ભક્ત પ્રહલાદ તરીકે ઓળખને પામે. એના પાછળનું કોઈ કારણ હોય તો એ નારદજી છે. પૂર્વ ભૂમિકામાં પ્રગટ ભગવાનના યોગને પામેલા સાધુનો યોગ થાય અને એનો મોક્ષ થયો છે. કેવળ નામ જપ કરવાથી એનો મોક્ષ નથી થયો. અને પંડિતો, કળિયુગની અંદર ભગવાનનો અવતાર જ ન થતો હોય. હરિન સ્યાત કલૌ પ્રત્યક્ષો ભૂતલે ક્વચિત. કળિયુગની અંદર જો ભગવાનનો અવતાર જ ન હોય તો પછી મુમુક્ષુનો મોક્ષ કેમ સંભવે? મોક્ષ થાય કેમ પંડિતો? અપરોક્ષ પરબ્રહ્મ સાક્ષાત્કારો હિ લક્ષણમ શતામ મુખ્યતયા પ્રોક્તમ કુતસ્યાદ હરિમિના. ભગવાનના સાક્ષાત્કારને પામેલા એવા સાધુના યોગથી પરમાત્માની પ્રાપ્તિ થાય. જો કળિયુગમાં ભગવાન પ્રગટ ન થતા હોય તો સાધુ એવા ક્યાં મળે સાક્ષાત્કારી? તો મોક્ષ કેમ થાય? મુક્તાનંદ સ્વામી એવી રીતે પંડિતોને વાત કરતા કરતા કહે છે, પંડિતો, માણસનો જન્મ મળ્યા પછી, માનવ દેહ મળ્યા પછી શાસ્ત્રેષુ નરદેવો હિ મોક્ષ સાધનમ ઉચ્યતે તમ પ્રાપ્યાપી નયો મુક્ત સચાત્મગ્નિપી કથ્યતે. આત્મજ્ઞ, માણસનો જન્મ મળ્યા પછી જે વ્યક્તિ એ મોક્ષ સાધવામાં પ્રયત્નશીલ નથી થતો, ભગવાનનું ભજન નથી કરતો, એ તમામને શાસ્ત્રમાં આત્મહત્યારા કયા છે. કેવા કીધા છે? આત્મહત્યારા. કારણ શું? કે પોતે જ જે માનવનો જન્મ મળ્યા પછી ભગવાનને પામી શકાય એ વ્યક્તિ પોતે પોતાના હાથે જ ભગવાનનું ભજન છોડી, ભગવાનનો આશ્રય છોડી અને રાત દિવસ જગતમાં પ્રવૃત્ત રહી અને પોતાના હાથે લખ 84ના ધક્કે પોતે જ ચડ્યો છે. એને પોતાનું જ પતન કર્યું છે. એને આત્મહત્યા ન કહેવું તો શું કહેવું? નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવનમ સુકલ્પમ ગુરુકર્ણધારમ માયાનુકૂલેન નભસ્વેતિ ઇતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત્સ આત્મહા. પંડિતો, આ કળિયુગની અંદર ભગવાન પ્રગટ ન થતા હોય તો માનવ જન્મ ફોગટ ગયો ગણાય. આ માણસ ભક્તો, કોઈ જીવ આ બ્રહ્માંડમાં એમ ન કહી શકે કે મને જ્યારે માણસનો જન્મ મળ્યો ત્યારે ભગવાન પ્રગટ નહોતા એટલે હું ચૂકી ગયો છું, મારો કાંઈ આમાં વાંક નથી, એમ કોઈ જીવ ન કહી શકે આ બ્રહ્માંડમાં. આપણને કોઈ પૂછશે તો આપણે કહી શકશું ભગવાનનો અવતાર છે અત્યારે? ભક્તો, પડે પડે અવતાર થાય છે, પડે પડે ભગવાનના અવતાર થાય, પણ માનવ બુદ્ધિ એને ઓળખી શકતી નથી. અરે પંડિતો, આ ભવસાગર સંસાર સાગર એને તરવા માટે
સૌથી શ્રેષ્ઠ કોઈ નાવ એટલે મનુષ્ય દેહરૂપી નાવ પ્રાપ્ત થયું અને સદગુરુ એના કર્ણધાર બને અને સદગુરુ કર્ણધાર બની અને આ સંસારની પેલે પાર એ નાવ લઈ જાય એવો આ મનુષ્ય દેહ. અને આ મનુષ્ય દેહથી જો ભજન ન થાય તો એ જીવ આત્મહત્યારો છે, એ કંઈક ગુમાવે છે. અદ્ભુત દેવાનંદ સ્વામીએ પણ કીર્તનના શબ્દોની અંદર આ માણસનો જન્મ બહુ મોંઘો છે. આપણે અહીં બેઠા છીએ ને એ કેટલું દુર્લભ છે ખબર છે? અદ્ભુત ભૂમાનંદ સ્વામીના શબ્દો છે, સાંભળીએ શબ્દોને. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, નહીં મળે ફરી, મોગો નહીં મળે ફરી, નહીં મળે ફરી, મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. તે માટે હું કહું છું તુને ભજી લે હરી, તે માટે હું કહું છું તને ભજી લે હરી. સાચા સાધુ ઓળખીએ ની, સાચા સાધુ ઓળખીએ ની સોબત કરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી, જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી. જાવું પડશે જમપુરીમાં, જાવું પડશે જમપુરીમાં જરૂર મરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. દેવતાને છે દુર્લભ તનુ તે તો તે ધરી, દેવતાને છે દુર્લભ તનુ તે તો તે ધરી. ભૂમાનંદ કહે ભવ સિંધુ ને, ભૂમાનંદ કહે ભવ સિંધુ ને જાને તું તરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. માણસનો જન્મ દુર્લભ છે. હું તમે અહીંયા બેઠા છીએ, કેટલા પુણ્ય ખર્ચ્યા છે ખબર છે? કેટલા પુણ્ય ખર્ચ્યા છે ભક્તો. અહીંયા માંડવીમાં આ રસ્તા ઉપર જમીન લેવી હોય ને કેટલા રૂપિયા ખર્ચવા પડે? લાખોમાં હોય. પછી રોડ ટચ હોય અને સિટી હોય તો કેટલા ખર્ચવા પડે? હમણાં અમારે હરિભગત ગાંધીધામમાં એક સામે જગ્યા લીધી, 800 વારનો પ્લોટ. કેટલા રૂપિયાનો? તો કે 8 કરોડનો. કેટલાનો? 8 કરોડનો, 800 વારનો પ્લોટ. હવે એ જ ભગતને અમદાવાદમાં પ્લોટ લેવો હોય હાઈવે ઉપર તો કેટલા ખપે? એનાથી જાજા ખપે. પછી મુંબઈમાં લેવો હોય તો એનાથી એ જાજા ખપે. અને પછી ભક્તો અમેરિકા શિકાગોના કોઈ હાઈવે ઉપર પ્લોટ લેવો હોય તો એનાથી એ જાજા ખપે. હવે એ દુનિયામાં એક પ્લોટ લેવા માટે આટલા ખર્ચવા પડે, બરાબર ને? દુનિયામાં એક પ્લોટ લેવા માટે કેટલી કમાણી ખર્ચવી પડે? લાખો ને કરોડોમાં ખર્ચવું પડે. તો માનવ દેહ રૂપી પ્લોટ લેવા માટે મેન તમે કેટલો ખર્ચો કર્યો છે? આ માણસના દેહરૂપી પ્લોટ લેવા માટે, એમાં મોક્ષ મૂલક ક્ષેત્રની અંદર કેટલો ખર્ચો કર્યો છે?
ત્યારે આ યોગ મળ્યો છે. બહુ દુર્લભ. અરે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભાની અંદર કહે છે, નરદેહમ વિના નૈવ દેહેન નાન્યેન કરેચિત. માણસનો જન્મ મળ્યાથી જ મોક્ષ થાય, અન્ય દેહથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. અન્ય દેહથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. માણસનો જન્મ મળે, માનવ દેહથી જ મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. એટલા માટે દુર્લભો માનુષ દેહો, એટલા માટે મનુષ્ય જન્મને દુર્લભ કીધો છે. કારણ કે મોક્ષની પ્રાપ્તિ અન્ય જન્મથી નથી થતી. અરે પંડિતો, ભાગવતની કથા અન્ય જન્મથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભગવાનના આશ્રય વિના મોક્ષની પ્રાપ્તિ નથી થતી. અને ભાગવતની અંદર પણ જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદની અંદર શું કીધું છે? કૃતાદિષુ પ્રજા રાજન કલૌ વિચ્છન્તિ સંભવમ કલૌ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણાઃ. નવ યોગેશ્વરો જનક રાજા પ્રત્યે કહ્યું છે, અરે સતયુગમાં પણ જેને જન્મ મળ્યા હોય, ત્રેતા કે દ્વાપરમાં પણ જેને જન્મ મળ્યા હોય ને, એ પણ કળિયુગમાં જન્મ ઈચ્છે છે. કળિયુગ તો કેવળ અધર્મકારી છે, છતાં પણ સતયુગની પ્રજા કળિયુગમાં કેમ જન્મ ઈચ્છે છે? કારણ કે કળિયુગમાં ભગવાન પ્રગટ થવાના છે. કળિયુગમાં ભગવાન પ્રગટ થવાના છે. કલૌ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણાઃ. કળિયુગની અંદર અનંત અવતારને ધરતલ એવા ભગવાન પરાત્પર નારાયણ અવતાર ધારણ કરવાના છે. અને કળિયુગની પ્રજા નારાયણ પરાયણ થવાની છે. ઇતિ યોગેશ્વરાઃ પ્રાદુર જનકમ નૃપતિ પુરા યદિ નારાયણો ન સ્યાત કુતઃ સ્યુસ્ તત્પરા જનાઃ. તો શું પંડિતો તમારા મતે ભાગવત ખોટું? નવ યોગેશ્વર અને જનક રાજાનો સંવાદ એ જૂઠો? આવી રીતે જ્યારે શાસ્ત્ર ચર્ચા ધીમે ધીમે ગહનતામાં પ્રવેશ કરે છે, કળિયુગની પ્રજા નારાયણ પરાયણ થવાની છે. અરે દેવતાઓ પણ અમારા જ કોઈ જન્મના પુણ્ય બાકી હોય તમે મૃત્યુલોકમાં જન્મ આપો, કળિયુગમાં મળે. યદ્યપિ કળિયુગમાં અધર્મનો પ્રભાવ જાજો હોય, પણ છતાંય કળિયુગની અંદર શું કામ જન્મ ઈચ્છે છે? કળિયુગની અંદર જન્મ શા માટે? તસ્માત નારાયણો નૂનમ સર્વદૈવ ભવેદ ભુવિ તમ પ્રાપ્ય ભક્તિ કર્તવ્યા ભક્તૈર નવવિધા તતઃ. કળિયુગની અંદર ભગવાન એ પ્રગટ થશે અને એ પ્રગટ થનારા ભગવાનનો આશ્રય નવધા ભક્તિ દ્વારા કળિયુગની પ્રજા એ મોક્ષરૂપ કાર્યની સિદ્ધિને કરશે. એટલા માટે કળિયુગની અંદર એ અન્ય યુગમાં જન્મ ધારણ કરનારા એ મુમુક્ષુ આત્માઓ કળિયુગમાં જન્મ ઈચ્છે છે. દેવાનંદ સ્વામી આ શબ્દોને કીર્તન રૂપ આપ્યું છે. બહુ અદ્ભુત શબ્દો છે. કલી મેં ઈચ્છત નર અવતાર, કલી મેં ઈચ્છત નર અવતાર, કલી મેં ઈચ્છત નર અવતાર, કલી મેં ઈચ્છત નર અવતાર. સતયુગ ત્રેતા દ્વાપર કી પ્રજા સેજ તરન રે સંસાર. સતયુગ ત્રેતા દ્વાપર કી પ્રજા
सेज तरन रे संसार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार स्वधर्म को बल होत अपमर्मित अधर्मा करत रे संगार स्वधर्म को बल होत अपरममित अधर्मा करत रे संगार मुनिवर सहित मनोहर मूर्ति आवत जगयाधार मुनिवर सहित मनोहर मूर्ति आवत जगयाधार आवत जगयाधार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार भरत खंड के भूप कहावत शुर मुनि के शिरदार भरत खंड के भूप कहावत शुर मुनि के शिरदार मानुष तन तरी मही पर विचरत पतित करत भव पार मानुष तन तरी मही पर विचरत पतित करत भव पार पतित करत भव पार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार कली में इच्छत नर अवतार। संग सहज भव सागर तरतन लागत भारता के संग सहज भव सागर तरतन लागत भार कोटि जन्म के पातक परले रहतना लेस लगार कोटि जन्म के पातक परले रहतना लेस लगार रहतना लेस लगार नेति नेति कही निगम बखानत सो सुख देवनहार नेति नेति कही निगम बखानत सो सुख देवनहार देवानंद के नाथ को दर्शन मेटत जम दुख मार देवानंद के नाथ को दर्शन मेटत जम दुख मार मेटत जम दुख मार कली में इच्छत नर अवतार 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 कली में इच्छत नर अवतार। મુક્તાનંદ સ્વામીના વચનો સાંભળી સભાની અંદરથી હરિશ્ચંદ્ર વૈદ હરિશ્ચંદ્ર હૃદયના કોમળ હતા અને એવી જ રીતે
નારૂપંત નાના, આ બંને હરિશ્ચંદ્ર વૈદ અને નારૂપંત નાના બંને એને સ્વીકાર્યું કે મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે શાસ્ત્ર સંમત છે, અમે એમાં અમારો સૂર પુડાવીએ છીએ, અમે સ્વામીના મતને સ્વીકારીએ છીએ. બે વિદ્વાનોએ સ્વીકાર્યું. અને હવે ત્રીજા ઉક્તિ પ્રત્યુક્તિ નિપુણો રામચંદ્ર સ્તમબ્રવીત. અને રામચંદ્ર વૈદ્ય પ્રશ્નની શરૂઆત કરી. હવે રામચંદ્ર ઉવાચ મહર્ષે યત્વયા પ્રોક્તમ. સ્વામી, તમારી વાત ઉપરથી તો અમને એવું લાગે છે કડીમાં ભગવાન હોય માન્યું, પણ સ્વામિનારાયણને તમે ગુરુને તમે ભગવાન માનો છો ને, અમને એમાં વાંધો છે. હા, યતસ્તમ ગુરુ ભક્તોશી. તમારા સમગ્ર જીવન ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે તમે ગુરુ ભક્ત છો, અને ગુરુને ભગવાન માનીને પૂજા કરવી કદાચ તમારા માટે યોગ્ય હશે, પણ સર્વમાન્ય ન કહી શકાય. એને સર્વમાન્ય ન ગણી શકાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ ઇત્યેસ્તિ સ્કાંદોદિતાપી વાક. સ્કંદ પુરાણમાં એ કહેવાયું છે તમે ગુરુને ભગવાન માની શકો, પણ સ્વામી ગુરુને ભગવાન માની શકાય, પણ શાસ્ત્રમાં કહેવાયેલો પેલો જે ત્રિયુગ શબ્દ છે, કથમ ત્રિયુગા નામ અવશો પુરાણ દિશુ કથ્યતે, એ ત્રિયુગનો અર્થ શું કરશો? અને એ ત્રિયુગનો જે અર્થ છે એ પણ ભાગવતની અંદર જ આવે છે. ત્રિયુગાય નમઃ. ભગવાનને હે પ્રભુ કેવા છો? તો કે હું એ ત્રિયુગી ભગવાનના વંદન કરું છું. તો એનો અર્થ શું કરશો? ત્યારે સ્વામીએ વળી માંડીને વાત કરી, પંડિતો, ત્રિયુગ, યુગ એટલે જોડલું. યુગ એટલે જોડલું. ભગવાનને ત્રિયુગી કીધા છે એનું કારણ શું? યુગ એટલે જોડલું. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ 6 અસાધારણ ગુણો ભગવાનમાં રહ્યા છે. 2 ગુણનું એક જોડલું. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. આ બે ગુણોથી, 2 ગુણ છે એ ઉત્પત્તિવાચક છે, 2 ગુણ છે એ પોષણ વાચક છે, અને 2 ગુણ એ ભગવાનનું જે વિસર્જન રૂપ છે, પ્રલય રૂપ છે, એના વાચક છે. એટલા માટે ભગવાનને ત્રિયુગી કીધા છે. અને બીજું કે ભગવાનને ત્રિયુગાય કીધું છે, ત્રિયુગાય નમઃ. એ યુગ બહારના નહીં, અંદરના યુગ. બહાર સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ જેમ વર્તે છે, એમ ભીતરમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળી વર્તે છે. હૈયામાં ભગવાનનું દર્શન ક્યારે થાય? હૈયામાં કળિયુગ વર્તતો હોય ત્યારે ભગવાનનું દર્શન ન હોય. અંતઃકરણની અંદર સતયુગ વર્તતો હોય, ભીતર શાંત હોય, મન શાંત હોય, મહારાજનું ધ્યાન કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ અને મન સ્થિર થઈ જાય, એ સતયુગ છે. અને ધ્યાનમાં મૂર્તિ દેખાય. અરે ત્રેતા, સતયુગની અંદર એટલે કે સત્વગુણની અંદર પણ રજોની માત્રા થોડી ભળે, અને એ રજોત્મક જે સત્વ છે એ ત્રેતાયુગની પ્રવૃત્તિ છે. ત્યારે પણ એ કોઈ મુમુક્ષુ હોય કે ભક્ત હોય, એના અંતઃકરણની અંદર બાહ્ય ભાવ હોય, પણ બાહ્ય ભાવના કેન્દ્રમાં તો પરમાત્મા જ હોય છે. ત્રીજું, સત્વની માત્રા નૈવત હોય, રજોની વૃદ્ધિ હોય, ત્યારે દ્વાપરની પ્રવૃત્તિ કઈ છે અંતઃકરણને વિશે, ત્યારે પણ ભગવાનની ઝાંખી સંભવ છે, પણ અંતઃકરણમાં
કેવળ તમોગુણ છવાઈ રહ્યો હોય, એટલે કે કલિયુગની પ્રવૃત્તિ હોય, ત્યારે ભગવાનનું હૃદયમાં દર્શન સંભવ નથી. એટલા માટે ભગવાનને ત્રિયુગી કહ્યા છે. અંતઃકરણમાં પ્રવર્તતા 4 યુગની વાત કહી છે. અને જો એ અર્થ ન કરીએ અને યુગનો અર્થ કેવળ બાહ્ય ભાવમાં લઈએ તો સ્વામી જેમ પૂર્વે કહ્યું એમ કળિયુગની અંદર ભાગવતની અંદર જ જે ભાગવતની અંદર ત્રિયુગાય નમઃથી સ્તુતિ કરી છે, તો એ જ ભાગવતની અંદર સામે એવું પણ કીધું છે, કળિયુગની અંદર એ કલ્કી અવતારનો બોધ કર્યો છે, કલિયુગની અંદર બુદ્ધ અવતારનું પ્રબોધન થયું છે, કલિયુગના અને દ્વાપર અને કલીના સંધિકાળની અંદર ભગવાન કૃષ્ણના અવતારનું પ્રબોધન થયું છે. તો એ કલિયુગના જો ત્રિયુગાયનમાં તો ભાગવતના જ વચનો ભાગવતમાં જ વિરોધાભાસ રૂપમાં જોવા મળે છે. એટલે ત્રિયુગનો અર્થ એ તમે જેમ કહો છો કે કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય એવા ભાવમાં નથી. અને આવી રીતે જ્યારે વાત કરીને ત્યારે એમને પણ હૃદયમાં થયું, હો વાત તો સાચી છે, વાત તો સાચી છે. ભીષ્મોપી ભારતે પ્રાહ રાજાનમ હિ યુધિષ્ઠિરમ કાલસ્ય કારણમ રાજા નતુ કાલોસ્ય કારણમ કાલચાલન શક્તિશ્ચેત નૃપતાવપી માનુષે કુતસ્તર્હિ જનાશંકા ગુરુવતે જગદીશ્વરે સર્વસ્વામી એકોસ્તિ તસ્માત્ ત્રિયુગ શબ્દત કલૌ તદવતારે ત્વમ શંકા મામ કર્તુમ અર્હસી. મહાભારતના પ્રસંગ દ્વારા વળી સ્વામી એક વિશેષ ભાવને પ્રસ્તુત કરે છે. મહાભારતની અંદર એક કાળનું કારણ હોય તો એ કાળ રાજાનું કોઈ કારણ થઈ શકતો નથી. અરે મનુષ્ય રૂપમાં રહેલો રાજા હોય એ પણ કાળની પ્રવૃત્તિનું સામર્થ્ય ન હોય તો જગતના માલિક શ્રી હરિને વિશે તો મનુષ્યો કાળના સામર્થ્યની પ્રવૃત્તિની શંકા કેમ કરી શકે? ક્યારે ન કરી શકાય. એટલા માટે તમે એમ શંકા કરો કે ભગવાનનો અવતાર નથી, ન થાય, એ યોગ્ય નથી, યોગ્ય નથી. પ્રહલાદજી નૃસિંહ ભગવાનને સંબોધનની અંદર પ્રાર્થના કરતા ત્રિયુગ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ 3 યુગમાં પ્રગટ થતા ભગવાન એવા ભાવમાં નહીં, એવા ભાવની અંદર નહીં તો કયા ભાવની અંદર? તો ભક્તો જે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આજે 6 અસાધારણ ગુણો ભગવાનની અંદર રહ્યા છે, એ ભાવની અંદર ભગવાનને ત્રિયુગ ભાવથી એ પ્રહલાદજીએ નરસિંહ ભગવાનની સ્તુતિ કરી છે. અને પંડિતો ભગવાન ભૂમંડળ ઉપર આવે ને, તમે એમ કહેતા હો કે તમે તમારા ગુરુને ભગવાન માનો છો એટલે તમે એને બધાની આગળ ભગવાન ભગવાન કહીને વાતો કરો છો. પંડિતો ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરે ને ત્યારે એને પોતાનું એ દિવ્ય ભાવ જે છે એ છુપાવતા ફરે છે. અરે જ્યારે ઉત્કૃષ્ટ ઐશ્વર્યનું દર્શન પણ કરાવે સમયે સમયે અને ક્ષણવારમાં એ બોલાવી પણ દે છે, ક્ષણવારમાં બોલાવી પણ દે. અરે ક્ષણવારની અંદર દર્શન કરાવે, ક્ષણવારમાં બોલાવી દે. સમગ્ર વ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરાવ્યું, ક્ષણવારમાં પછી વિસ્મૃતિ કરાવે, ત્યારે બોલાવે. એક ક્ષણે દર્શન કરાવ્યું ત્યારે ભગવાન ભગવાન કરતા હાથ જોડે અને ત્યારે વિસ્મૃતિ કરાવે, એ કાના અહીંયા અહીંયા, ત્યારે તોછડા વચનથી પણ બોલાવે ભગવાનને. એ જ અક્રૂરજી જ્યારે ભગવાનને લેવા માટે જાય ત્યારે યમુનાના ધરામાં શેષશાહીનું દર્શન કરાવે અને એ જ અક્રૂરજી એ ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલાવે ને ત્યારે શું થાય? તો એ જ અક્રૂરજી ભગવાનની છળ કપટ કરી અને પેલો સ્વયંતક મણી એ ચોરીને લઈને ભાગ્યા અને કાશીમાં જઈને દાનવૃત્તિથી બધાઈને
દાનેશ્વરીની ઉપમા પામ્યા. તો જે અક્રૂરજી ભગવાનના શેષશાહી રૂપે દર્શન કર્યા હતા, અલૌકિક ઐશ્વર્યનું દર્શન કર્યું હતું, તો એ અક્રૂરજીમાં આવું સંભવે કાર્ય? ક્યારેય ન સંભવે. પંડિતો અત્યારે ભૂમંડળ ઉપર એ સહજાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ તમને કદાચ એ મનુષ્ય દેખાતા હશે, પણ એ મનુષ્યના વેશમાં, એ નરના વેશમાં સાક્ષાત નારાયણ છે. સ્વામી આવી રીતે અનેક વાતો દ્વારા ભક્તો એ જાણે કે એ રામચંદ્ર વૈદની બુદ્ધિને કુંઠિત કરતા હોય. જે બુદ્ધિ એ મિથ્યા જ્ઞાનથી ક્યાંક ને ક્યાંક ઢંકાઈ હોય, આચ્છાદિત થઈ હોય, અને એ આચ્છાદિત આવરણને જાણે કે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રના મર્મભેદી શબ્દો દ્વારા એને જાણે કે ચોખ્ખી કરતા હોય, શુદ્ધ કરતા હોય. અને ભક્તો આવી અદ્ભુત એ શાસ્ત્ર ચર્ચા હજી પણ આગળ ચાલશે, એટલે આપણે હજી આગળ આનંદ માણવો છે, પણ સમયને થોડી આનંદ લઈએ. સદગુરુ સંતો પધાર્યા છે, એના આશીર્વચનનો પણ આનંદ લઈએ. એટલે આ જે વડોદરાની જે શાસ્ત્ર ચર્ચા છે એ સભાને અહીંયા આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની